નમસ્કાર દર્શક મિત્રો, સ્પાર્ક ટુડે ન્યૂઝની ટીમ અત્યારે નવલખી મેદાન ખાતે અમે આવી પહોંચ્યા છે અને મારી પાછળ આપ દ્રશ્યમાં જોઈ રહ્યા છો કે જે એમજી વિસલના જે કર્મચારીઓ છે તેઓ પોતાની માંગ લઈને અત્યારે તેઓ અહીંયા ઊભા છે અને તમામ જે પોતાના જે સાધનો છે જે એમજી વિસલમાં જે વપરાતા વાહનો લઈને તેઓ નવલખી મેદાન ખાતે તેઓ પહોંચ્યા છે। તેઓની અલગ અલગ જે માંગો છે આપણે તેમની સાથે જ વાત કરીએ અને જે માંગ છે તે આપણે જાણવાનો પ્રયાસ કરીએ કે તેઓ આજે શાના માટે અત્યારે તેઓ ભેગા થયા છે। શું કહેશો અત્યારે જે ભેગા થયા? અત્યારે અમે એમજી વિસલમાં એફઆરટી ટીમમાં જોબ કરે છે કોન્ટ્રાક્ટ બેઝ પર। હવે અમારે છે પ્રશ્ન એ કે અમારો જોઈનિંગ લેટર આપ્યો છે નથી, અને બીજું પ્લસ કે અમારો પગાર રેગ્યુલર થતો છે નથી। અમારા પગારની તારીખ 7 થી 10 ની વચ્ચે હોય છે। અમુક અમારો પગાર ઘણા ટાઈમે 25 તારીખ, કોઈ વાર 17 તારીખ, કોઈ વાર 20, 22 અમારો મહિનો પણ નીકળી જાય છે। હવે અમારા હપ્તાના જે આવે એ અમારે કઈ રીતે ભરવા? એટલે રેગ્યુલર પગાર નહીં થતો એવું? રેગ્યુલર અમારો પગાર થતો છે નહીં, તારીખો કોઈ નક્કી હોતી છે। પહેલા કઈ તારીખે થતી હતી? પહેલા અમારો લગભગ 7 ની ઉપર, મતલબ 8-9 તારીખની આસપાસ થાય, કોઈ વાર 12 તારીખ થઈ જાય। જી, આ વખતનો પગાર થયો છે? ના, આ વખતનો પગાર નથી થયો આજ। અચ્છા, તો શું માંગ કરી રહ્યા છો? અમારે છે કે અમારે જોઈનિંગ લેટર જોઈએ છે અને અમારો રેગ્યુલર પગાર થઈ જાય, અને જે અમારા જે લાઇનમેન છે અને હેલ્પર છે એનો જે હોદ્દો છે એ પ્રમાણે એમને પગાર આપવો જોઈએ। અમારો પગાર હાલમાં 22,000 ની આસપાસ બોલાય છે, પણ અમારા 16,700 કાં તો 15 કપાઈને, મતલબ ફિક્સ પગાર કપાઈને અમારો પગાર 11.5, 12,200 લાસ્ટ સુધી એટલો આવે છે। આજે કેટલા કર્મચારીઓ ભેગા થયા? આજે અમે 300 જેવા કર્મચારી ભેગા થયેલા છે, વડોદરા પ્લસ વાઘોડિયા, જાંબા, આજુબાજુ ગામના। શું કામ કરો છો તમે? અમે છે લાઇનમેન છે, અમને પૂરતું ટાઈમે પગાર મળતો નથી। પેલા 7 થી 10 ની વચ્ચે થયો, હવે અમને કાલે કોલ કર્યો તો અમને સાહેબ એવું કીધું છે કે કાલે થઈ જશે। 11 તારીખે કોલ કર્યો, 12 તારીખે કર્યો તો કાલે થઈ જશે, પછી કોલ કર્યો તો પછી કે કાલે થઈ છે। આજે આ સવારમાં બી કોલ કર્યો તો 12 વાગે થશે, 12 વાગ્યા સુધી અમે 1 વાગ્યા સુધી રાહ જોઈ, 2 વાગ્યા સુધી, 3 વાગ્યા સુધી, પછી કોલ કર્યો તો કહે છે કે અમને કે 7 સુધી તમારો સેલેરી થઈ જશે। હવે 7 સુધી સેલેરી નહીં થાય તો અમે તો રેન્ટ પર રહેનારા માણસ છે, અમે મિડલ ક્લાસ ફેમિલીથી છે કે અમારે કોઈ એવી બીજી આવક છે નહીં કે અમે ક્યાં બીજી પાસેથી કે ચલો આવી લે। હવે રેન્ટ પર અમારા ક્યાં ઈએમઆઈ વાળા આવીને ઉભા થઈ જાય છે, હવે ટાઈમે ઈએમઆઈ ભરી શકતા નથી કે જેથી અમને કોઈ ઇન્કમ છે બીજી તો ચલો અમે ત્યાંથી લઈને ત્યાં આપી શકીએ। અમારે જે છે તે આ ઈએમઆઈ પર, અમારા સેલેરી પર અમારે ઈએમઆઈ ભરવાનો હોય છે। હવે એ લોકો અમને અહીંયા ઘરે હેરાન કરે છે કે ભાઈ ટાઈમે ઈએમઆઈ ભરો। હવે અમને ટાઈમે સેલેરી આપી નહીં શકતા લોકો, તો અમે ઈએમઆઈ ક્યાંથી ભરી શકીએ? જેથી અમને ટાઈમ ટુ ટાઈમ અમને સેલેરી આપી શકે, બીજું કે સેફટીના સાધન આપી શકે। અમને નથી આ લોકોએ જોઈનિંગ લેટર આપ્યો કે બીજી વસ્તુ કે એ છે કારનું બી અમે આ લોકોને રજૂઆત કરી છે। જો એ સરકાર અમને આપે તો અમારા ઘરના ફેમિલીને કેવું છે કે સરકારી દવાખાનામાં જઈ શકે। આ સેફટીની તમે વાત કરી, સેફટી વગર તમે કેવી રીતના કામ કરી રહ્યા છો? સેફટી વગર અમે અમારી એની પર કામ કરે, ઘરના પોતાના સાધન લઈને કામ કરી શકીએ છીએ અમે। અમને કોઈ સેફટી આપી નથી આ લોકોએ। શું માંગ કરી રહ્યા છો? અમારે માંગ એક જ છે કે ભાઈ અમને ટાઈમ ટુ ટાઈમ સેલેરી આપે, અને જે બેઝિક સેલેરી છે અમારી એ આપી શકે, જેથી અમારે 22,000 સેલેરી છે એમ તો, પણ અમને દર મહિને 11,000, 12,000 એનાથી ઉપર કોઈ સેલેરી આપી શકતા નથી। શું કહેશો? ઘણી તકલીફ પણ પડતી હશે? અચ્છા, તમે હાલ જે રીતના અહીંયા તમામ જે લોકો છે આપણે તેમની સાથે વાત કરી છે। જી ભાઈ, તમે અહીંયા આજે ઊભા છો, શું કામ ઊભું રહેવું પડ્યું? પગાર અમારા ટાઈમ પર થતો નહીં એવું છે બસ। અચ્છા, તો શું માંગ કરી રહ્યા છો? ટાઈમે પગાર કરો, બાકી હપ્તાવાળા ઘરે આવી જાય છે। અચ્છા, જે હપ્તો અમારે ભરવાનો ક્યાં? પગાર બાકી છે? આજ મહિનાનો પગાર બાકી છે, રેગ્યુલર પગાર કરતા નથી। અચ્છા, પણ અડધાનો તો થઈ ગયો છે પગાર? એ હમણાં થયો છે કીધા પછી, પણ હજુ કેટલા લોકોનો બાકી છે, અને ટાઈમ પર પગાર થતો નહીં, હપ્તા બાઉન્સ થાય છે, હપ્તાવાળા ઘરે આવી જાય છે। અચ્છા જી, ચોક્કસથી દર્શક મિત્રો, જે તમામ જે આ કર્મચારીઓ છે તેઓ અત્યારે ભેગા થયા છે અને જે હડતાલનું રણસીંગું છે તે તેમને ફૂંકી દીધું છે અને જે રીતના તેઓ માંગ કરી રહ્યા છે કે જેવો પગાર તેઓને ટાઈમે નથી મળતો તેને લઈને આજે તમામ આ જે કર્મચારીઓ છે તે ભેગા થયા છે અને તંત્ર સામે રોષ ઠાલવી રહ્યા છે કે તેમનો જે રેગ્યુલર જે પગાર જે તારીખ મુજબ જે 1 થી 10 તારીખની વચ્ચે જે થવો જોઈએ તે થાય તેવી આશાએ તેઓ અત્યારે માંગ છે એમજી વિસલ પાસે કરી રહ્યા છે। કેમેરામેન રાજ દુબે સાથે હું રવિ સિંધા, સ્પાર્ક ટુડે ન્યૂઝ, વડોદરા।